હેલો વિદ્યાર્થી મિત્રો, શ્રી આર પટેલ બોયઝ હાઈસ્કૂલ વઢવાણ સિટી જિલ્લો સુરેન્દ્રનગરમાં આપનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, નિયમિત રીતે અમારી શાળાની યુટ્યુબ ચેનલ નિહાળતા રહો। ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો। હા, નિયમિત હોમવર્ક મોકલવાનું નહીં ભૂલતા। હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન પ્રકરણ નંબર 11 વિકિરણ અને દ્રવ્યનો દ્વૈત સ્વભાવ। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે મુદ્દો ચર્ચા કરવાના છે એ છે ફોટો ઇલેક્ટ્રિક અસરની પ્રાયોગિક લાક્ષણિકતાઓ। આ પ્રાયોગિક લાક્ષણિકતાઓ જે છે એ તમારે સમજવા માટે દરેક આલેખ જે છે ને, જેટલા પણ આલેખ, એ આલેખને તમારે નજરની સામે રાખવાનું, બરાબર। પહેલો નંબરનું છે આપેલ પ્રકાશ સંવેદી દ્રવ્ય અને આપાત વિકિરણની આવૃત્તિ માટે, એટલે કે આવૃત્તિ ફિક્સ રાખવાની, અને જે પ્લેટ ઉપર તમે આપાત કરો છો એ તો ફિક્સ જ છે। તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ એ તીવ્રતાના સમપ્રમાણમાં છે, બરાબર। તો આપણે જોયું, હોલવાસના પ્રયોગમાં પણ જોયું અને આઇન્સ્ટાઈનના પ્રયોગની અંદર પણ હોલવાસે જે પ્રયોગ કર્યો ને એની આપણે વાત કરીએ તો એને જે આખી પ્રાયોગિક રચના કરી એમાં જુદી જુદી તીવ્રતાઓ બદલી અને ચેક કર્યું, બરાબર। તો તીવ્રતાઓ બદલવાથી ફરક શું પડ્યો? ખાલી એકમ સમયમાં આપાત થતા ફોટોનની સંખ્યા વધી। તીવ્રતા વધારવાથી એકમ સમયમાં આપાત થતા ફોટોનની સંખ્યા વધી, અને ફોટોનની સંખ્યા વધી, વધારે સ્ટાફ કામે લાગી જાય તો કામ વધારે થાય, એટલે વધારે ફોટોન આપાત થયા, એટલે પ્લેટ ઉપરથી વધારે સંખ્યામાં ઇલેક્ટ્રોન નીકળ્યા અને ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન વધારે થયું, એટલે પ્રવાહ વધ્યો, બરાબર। પહેલું। બીજા નંબરે આપેલ પ્રકાશ સંવેદી દ્રવ્ય માટે અને આપેલ આવૃત્તિ માટે સંતૃપ્ત પ્રવાહ વિકિરણની તીવ્રતાના સમપ્રમાણમાં છે, બરાબર। તમે આવું જોયું હશે આલેખ 1 2 3 I1 I2 I3। તો તમે જુદી જુદી તીવ્રતાઓવાળો પ્રકાશ ઉપયોગ કરો તો તીવ્રતાઓ બદલવાથી સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાતું નથી, કારણ કે એ તીવ્રતા પર આધારિત નથી, પણ તીવ્રતા બદલવાથી આ જે સંતૃપ્ત પ્રવાહ છે ને, આ કોન્સ્ટન્ટ, એની વેલ્યુ વધે છે, એટલે તીવ્રતાની સાથે અહીં લખ્યું છે સંતૃપ્ત વિકિરણની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે, એટલે કે અહીંયા સ્ટોપિંગ પોટેન્શિયલ તીવ્રતાથી સ્વતંત્ર હોય છે, એટલે તીવ્રતા વધારો એમ સંતૃપ્ત પ્રવાહ વધે, અને તીવ્રતા વધારો તો પણ સ્ટોપિંગ પોટેન્શિયલ વધતું નથી, એટલે સ્વતંત્ર હોય છે। આ જોઈ શકો છો, V0 કોન્સ્ટન્ટ છે, બદલાતું નથી, પણ આ બદલાય છે, સંતૃપ્ત પ્રવાહ, બરાબર। આ I છે પ્રવાહ, અને સ્ટોપિંગ પોટેન્શિયલ વોલ્ટેજની વેલ્યુ। પછી આપેલ પ્રકાશ સંવેદી દ્રવ્યને આપાત પ્રકાશની ચોક્કસ લઘુત્તમ કટ ઓફ આવૃત્તિ હોય છે, એટલે કોઈ પણ જે મટીરિયલ હોય છે એ મટીરિયલને તમે જુદી જુદી આવૃત્તિઓ આપો અને પછી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે કે નહીં, એવું જો ચેક કરવામાં આવે તો એવું જાણવા મળ્યું કે દરેક મટીરિયલને અમુક લઘુત્તમ આવૃત્તિથી ઓછી આવૃત્તિ આપાત કરવામાં આવે તો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી, એટલે એ જે લઘુત્તમ આવૃત્તિ છે જેના માટે આ સપાટી જે છે ધાતુની એ સંવેદનશીલ હોય, એ આવૃત્તિને થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવામાં આવે છે। તેના કરતાં મોટી આવૃત્તિવાળો, સમજો, તેના કરતાં મોટી આવૃત્તિવાળો ગમે તેટલી તીવ્રતાવાળો પ્રકાશ હોય તો પણ ઇલેક્ટ્રોનનું ઉલટું હું બોલું છું, તેના કરતાં ઓછી આવૃત્તિવાળો, એટલે કે જે કટ ઓફ આવૃત્તિ છે એના કરતાં ઓછી આવૃત્તિવાળો પ્રકાશ હોય, ગમે એટલી તીવ્રતાવાળો હોય તો પણ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી, બરાબર। આનાથી એક બીજું હું વાક્ય ઉમેરું છું, તેના કરતાં વધુ આવૃત્તિવાળો
ગમે તેટલી ઓછી તીવ્રતાવાળો પ્રકાશ હોય, લેસ ઇન્ટેન્સિટી, તો પણ ફોટો ઇલેક્ટ્રોનનું અહીંયા જે ઉર્જા છે, ફોટો ઇલેક્ટ્રોનની ઉર્જા બદલાતી નથી. ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા બદલાતી નથી. બરાબર. તમે કોઈ એક નિશ્ચિત આવૃત્તિ રાખશો, એફ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઉપરની કોઈ એક નિશ્ચિત, તો સામે તમને નિશ્ચિત સ્ટોપિંગ પોટેન્શિયલ મળશે અને નિશ્ચિત મહત્તમ ગતિ ઉર્જા મળશે ઇલેક્ટ્રોનની. બરાબર. પણ તીવ્રતા ઓછી હશે કે તીવ્રતા વધારે હશે એનાથી 1/2 mv² ફેર નહીં પડે. બરાબર. આલેખ ઉપરથી જ છે આ બધું. પછી થ્રેશોલ્ડ આવૃત્તિથી વધુ આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ રેખીય રીતે વધે છે. તો એ પણ આપણે જોયું આલેખની અંદર. તમે આવું આલેખ જોયો હશે, આ ટાઈપનો આલેખ. આમ V0 વિરુદ્ધ F, આ F0. તો થ્રેશોલ્ડ આવૃત્તિ પછીની આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ વધે છે. થ્રેશોલ્ડથી નીચે સ્ટોપિંગ પોટેન્શિયલનો પ્રશ્ન જ નથી. બરાબર. તો અહીંયા થ્રેશોલ્ડ આવૃત્તિથી વધુ આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ રેખીય રીતે વધે છે. બરાબર. તો એને તમે સમજી શકો છો કે આ જે સૂત્ર છે HF0 HF -5 બરાબર EV0. તો જ્યારે તમે આવૃત્તિ વધારો છો ત્યારે તમે F વધારો છો. F વધારો છો એટલે HF વધે છે. HF વધે છે પણ બાદબાકી તો ફિક્સ જ છે, તો ઓવરઓલ પદ વધે છે અને આ વધે છે તો V0 વધે છે સ્વાભાવિક રીતે. એટલે V0 વધે છે. બરાબર. તીવ્રતા ઉપર આધારિત નથી. તીવ્રતા વધારવાથી ખાલી સંખ્યામાં વધઘટ થાય, પ્રવાહ બદલાય, પણ ફોટોનની ઉર્જા કે સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાતી નથી. ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન એ કોઈપણ સમય બગાડ્યા વગર 10⁻⁹ કે તેથી ઓછા સમયમાં થતી ઘટના છે. ફોટો ઇલેક્ટ્રિક અસરની ઘટનામાં કેવું હોય કે પ્રકાશ ધાતુની સપાટી પર આપાત થતાં જ 10⁻⁹ સેકન્ડમાં, એટલે 1 સેકન્ડમાં તો 10⁹ ઇલેક્ટ્રોન થઈ જાય. વિચાર કરી લો, 1 સેકન્ડમાં 10⁹ ઇલેક્ટ્રોન ઉત્સર્જાઈ જાય, એમ એટલી સ્પીડ હોય. આટલા 1 સેકન્ડ 10⁻⁹ સેકન્ડમાં 1 ઇલેક્ટ્રોન ઉત્સર્જાઈ જાય, આટલી ઝડપી બનતી ઘટના છે. તો આવા કેસમાં પ્રકાશની તીવ્રતા ઓછી હોય તો પણ કંઈ ફેર પડતો નથી. કેમ? કારણ કે એ તીવ્રતા ઉપર ક્યાં આધારિત છે? આને ઉત્સર્જન થવા માટે શું જોઈએ? ફોટોનની ઉર્જા. ફોટોનની ઉર્જા ક્યાંથી મળે? આવૃત્તિથી. આવૃત્તિ જો થ્રેશોલ્ડ કરતાં વધારે હશે તો ફોટોનની ઉર્જા વધારે હશે. ફોટોનની ઉર્જા વધારે હશે તો ગતિ ઉર્જા પણ વધારે હશે. HF -5, HFમાંથી 5 જેટલું વાપરી નાખ્યું તો કેટલું વધ્યું? તો EV0 ને, અને આને જોડે સરખાઈ દો mv². તો કે આ જે બેલેન્સ વધ્યું ને, આ વાપર્યા, આટલું એને મળ્યું, આટલું વાપરી નાખ્યું, જે વધ્યું એ કોના કન્વર્ટ થયું? ગતિ ઉર્જામાં. તો ગતિ ઉર્જા તો હવે આમાં તીવ્રતાનો ક્યાં રોલ આવે છે? ક્યાં તીવ્રતા આઈની કોઈ વેલ્યુ આવે છે? એટલે તીવ્રતા ઓછી હોય તો પણ આવૃત્તિ તો ફિક્સ જ હોય, એટલે આ ફેર ના પડે આમાં. બરાબર. એટલે વાદળછાયું વાતાવરણ હોય તો પણ ફોટો ઇલેક્ટ્રોન જે છે એની ઉર્જામાં ફેર ના પડે. હા, પ્રવાહમાં ફેર પડે, કારણ કે તીવ્રતા ઘટી જાય વાદળછાયા વાતાવરણમાં તો ફોટો પ્રવાહ ઓછો થઈ જાય. બરાબર. પણ ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જામાં ફેર ના પડે કે સ્ટોપિંગ પોટેન્શિયલમાં ફેર ના પડે. પછી ફોટો ઇલેક્ટ્રિક અસરના મૂળભૂત લક્ષણો સમજાવવામાં તરંગવાદની નિષ્ફળતા. પ્રકાશ એ વિદ્યુતચુંબકીય તરંગ છે
જે બદલાતા જતા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનું બનેલું છે. અહીંયા આપણે ઉમેરી શકાય સમય સાથે, સમય અને સ્થાન બંને, સમય અને સ્થાન સાથે બદલાતા જતા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનું બનેલું છે. અને તે અવકાશના જે વિભાગમાં વિસ્તરેલું હોય, પ્રકાશ અવકાશના જે વિસ્તારમાં પ્રસરેલું હોય તે વિસ્તાર પર ઉર્જાનું સતત વિતરણ હોય છે. બરાબર. હવે એવા કયા કારણો છે જ્યાં તરંગવાદ નિષ્ફળ જાય છે અને પછી ફોટો ઇલેક્ટ્રિક અસરની જે ઘટના છે, જેને આપણે પ્રકાશનો કણવાદ કહીએ છીએ, આઇન્સ્ટાઈને આપ્યો, એ ઇન્ટ્રોડ્યુસ થાય છે, દાખલ થાય છે. તો પ્રકાશના તરંગ સ્વરૂપ મુજબ ધાતુની સપાટી જેના ઉપર વિકિરણની કિરણાવલી પડે તે સપાટી પરના ઇલેક્ટ્રોન વિકિરણ પાસેથી ઉર્જા શોષે. તરંગવાદ મુજબ બધા ઇલેક્ટ્રોન ઉર્જા શોષે વિકિરણ પાસેથી. વિકિરણની તીવ્રતા કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. તીવ્રતા વધારતા વધારે ઉર્જા ઇલેક્ટ્રોન દ્વારા શોષાય છે. હવે તીવ્રતાના કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણમાં એટલે તરંગવાદ એવું કહે છે કે તીવ્રતાનું રિલેશન ઉર્જા જોડે છે. બરાબર. હવે એના આધારે વધારે તીવ્રતા હોય તો વધારે ઉર્જા શોષાય અને ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા, જે બહાર આવતા ઇલેક્ટ્રોન હોય એની મહત્તમ ગતિ ઉર્જા તીવ્રતાના વધારા સાથે વધવી જોઈએ. તરંગવાદ મુજબ તીવ્રતા કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોવાથી તીવ્રતા વધે એટલે કે ઇલેક્ટ્રોનની ઉર્જા વધે છે. ઉર્જા વધે, ઇલેક્ટ્રોન વધુ ઉર્જા શોષે તો મહત્તમ ગતિ ઉર્જાના ધરાવતા ઇલેક્ટ્રોનની ઉર્જા વધે. તો તીવ્રતાના વધવા સાથે ઇલેક્ટ્રોનની ઉર્જા વધવી જોઈએ, પરંતુ પ્રાયોગિક અભ્યાસ જણાવે છે કે મહત્તમ ગતિ ઉર્જા વિકિરણ તીવ્રતા પર આધારિત નથી. તો પ્રાયોગિક પરિણામ અને આ જે સૈદ્ધાંતિક જે ચર્ચા કરીને એમાં કોઈ મેળ ખાતો નથી. એટલે હવે સેકન્ડ સ્ટેટમેન્ટ આપણે જોઈએ. પ્રકાશની આવૃત્તિ ગમે તે હોય તો પણ પૂરતી તીવ્રતાવાળી વિકિરણની કિરણાવલી પૂરતા સમયમાં ઇલેક્ટ્રોનને પૂરતી ઉર્જા આપી શકે કે જેથી ધાતુની સપાટીમાંથી મુક્ત થવા માટે જરૂરી લઘુત્તમ ઉર્જા કરતાં વધારે ઉર્જા મેળવે. મતલબ કે પ્રકાશની આવૃત્તિ ગમે તે હોય, જો તરંગવાદ એવું કહે છે આવૃત્તિ ગમે તે હોય, પણ જો તીવ્રતા પૂરતી હોય તો એ પૂરતી તીવ્રતાવાળી કિરણાવલી ચોક્કસ સમયગાળા સુધી આપાત કરે રાખીએ તો ઇલેક્ટ્રોનને એટલી ઉર્જા તો મળી જ જાય કે જે ઉર્જા ઇલેક્ટ્રોનને ધાતુની બહાર નીકળવા માટે જોઈતી હોય. બરાબર. અને એટલી ઉર્જા જો મળી જાય જેટલી એને જોઈએ છે તો એ ધાતુની બહાર સરળતાથી નીકળી શકે. બરાબર. તો એનો મતલબ કે અહીંયા થ્રેશોલ્ડ આવૃત્તિ જેવું કંઈ છે જ નહીં અસ્તિત્વ. થ્રેશોલ્ડ આવૃત્તિનું કોન્સેપ્ટ શું કહે છે કે અમુક ચોક્કસ ધાતુ માટે ચોક્કસ આવૃત્તિથી ઓછી આવૃત્તિ આપો, ગમે એટલી તીવ્રતાવાળો પ્રકાશ હોય તો પણ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી. પણ તરંગવાદ મુજબ તો થ્રેશોલ્ડ આવૃત્તિ જેવું હોતું જ નથી. કોઈ પણ ધાતુ ખાલી તીવ્રતા જો પૂરતી હોય તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન સરળતાથી કરી શકે છે, પરંતુ વાસ્તવિકતા અલગ છે. તરંગવાદ એ થ્રેશોલ્ડ આવૃત્તિનું અસ્તિત્વ સમજાવી શક્યો નહીં. પ્રેક્ટિકલી થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછી આવૃત્તિ આપણે આપાત કરીએ ને ગમે એટલી તીવ્રતા ઊંચી રાખો તો પણ કોઈ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી. આ વાત તરંગવાદ સમજાવવામાં નિષ્ફળ જાય છે. નંબર 3, તરંગવાદમાં ઇલેક્ટ્રોન દ્વારા ઉર્જાનું શોષણ વિકિરણના સમગ્ર તરંગ અગ્ર પર થવું જોઈએ. બરાબર. એટલે કે સમગ્ર તરંગ અગ્ર, જ્યારે કોઈ તરંગ આપાત થાય સપાટી ઉપર તો આપણે એવું કહીએ કે તરંગ અગ્ર આપાત થાય છે. તરંગ અગ્રનો દરેક બિંદુ જે છે
ત્યાંથી ઉર્જાનું શોષણ થાય સપાટીમાં. તેથી એકમ સમયમાં ઇલેક્ટ્રોન દીઠ શોષાયેલી ઉર્જા ઓછી હોય. કારણ કે બધા ઇલેક્ટ્રોન આ પ્રક્રિયામાં ભાગ લેતા હોય તો ઉર્જા વહેંચાઈ જાય ને કોઈને, બરાબર. તો કાર્ય વિધેયથી વધુ ઉર્જા મેળવી ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનને બહાર આવવા માટે બહુ સમય જોઈએ. કારણ કે ઇલેક્ટ્રોન દીઠ ઉર્જા તમે ગણવા જાઓ ને, ફોટોન આપાત થાય, પ્રકાશ આપાત થાય, તરંગઅગ્ર અથડાય, તરંગઅગ્ર અથડાયા પછી ઇલેક્ટ્રોન, બધા ઇલેક્ટ્રોનને ઉર્જા મળે, પણ એ ઉર્જા એને વર્ક ફંક્શન જેટલી ઉર્જા જેટલી ન થાય ત્યાં સુધી તો ઇલેક્ટ્રોન બહાર આવવાનું નથી. અને એટલી ઉર્જા કે જેને બહાર આવવા માટે જોઈએ છે ઇલેક્ટ્રોનને, એટલી ઉર્જા એને મળવા માટે ટાઈમ લાગે. 15 મિનિટ, 2 દિવસ, 4 દિવસ લાગે. એટલી કેલ્ક્યુલેશનથી એવું થાય છે કે એવા દાખલા આવે છે, બરાબર. તો આ તારણ પણ તાત્ક્ષણિક ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન માટે અવલોકનની તદ્દન વિરુદ્ધ છે. વાસ્તવિકતા તમે જોઈ કે પ્રકાશ આપાત થતાની સાથે જ 10⁻⁹ સેકન્ડમાં તત્ક્ષણ ઇલેક્ટ્રોનનું સર્જન થાય છે. તો વાસ્તવિકતા તો અલગ છે, મતલબ 10⁻⁹ સેકન્ડમાં ઉત્સર્જાય છે એ વાસ્તવિકતા છે. પણ અહીં તો તરંગશાસ્ત્ર તો એવું કહે છે કે ટાઈમ આપવો પડે, રાહ જોવી પડે, પછી બધું થાય, બરાબર. પછી મુદ્દો આપણો આવે છે આઇન્સ્ટાઈનની ફોટોઇલેક્ટ્રિક અસરની સમજૂતી. 1905માં આઇન્સ્ટાઈને વિદ્યુત ચુંબકીય તરંગનો નવો વાદ રજૂ કર્યો. નવો વાદ એટલે નવો એક નિયમ, એમ નવો ચીલો ચિતર્યો. ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન વિકિરણમાંથી ઉર્જાના સતત શોષણને લીધે થતું નથી. પહેલી વસ્તુ, ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન વિકિરણમાંથી ઉર્જાનું સતત શોષણને લીધે થતું નથી. વિકિરણ ઉર્જા છૂટાછવાયા એકમોની બનેલી છે. વિકિરણ ઉર્જા છૂટાછવાયા એકમોની બનેલી છે, જેને ક્વોન્ટમ કહીએ છીએ. વિકિરણ ઉર્જાનો ક્વોન્ટમ કહેવાય છે. આ ક્વોન્ટમ એટલે આપણે જે તરંગ સ્વરૂપ આમ વિચારીએ છીએ ને, આમ 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 આમ, એના બદલે તમે આમ વિચારો. તો આ ઉર્જાનું પેકેટ થઈ ગયું. આ પેકેટ. તો આ રીતે તરંગ સ્વરૂપ વિચારવાના બદલે ઉર્જાનો એક જથ્થો, આ જથ્થાને શું કહેવાય? ક્વોન્ટા, HF, બરાબર. આવી રીતે ક્વોન્ટા જાય છે. હવે તરંગ તો છે જ, પણ તરંગ સ્વરૂપ નથી. આવા તરંગના પેકેટ બની ગયા. તો તરંગના આવા પેકેટ બની ગયા એટલે આપણે એને ક્વોન્ટા નામ આપી દીધું. પેકેટ સ્વરૂપ, પાઉચ, 200 ml પાઉચ, એવી રીતે. વિકિરણ ઉર્જાના દરેક ક્વોન્ટમની ઉર્જા HF છે, જ્યાં H એ પ્લાન્ક અચળાંક છે. 6.625 10⁻34 જૂલ સેકન્ડ. Hનું મૂલ્ય ખબર છે ને? 6.625 -34 જૂલ સેકન્ડ. F આવૃત્તિ. ફોટોઇલેક્ટ્રિક અસરમાં ઇલેક્ટ્રોન વિકિરણના ઉર્જાના ક્વોન્ટમનું શોષણ કરે છે. ફોટોઇલેક્ટ્રિક અસરમાં ઇલેક્ટ્રોન વિકિરણના ઉર્જાના ક્વોન્ટમનું શોષણ કરે છે. એટલે સપાટી ઉપર જ્યારે કોઈ સપાટી હોય, ધાતુની સપાટી, તો અહીંયા આવી રીતે ઉર્જાના પેકેટ આવે છે, જેને આપણે શું કહીએ છીએ? ફોટોન, તરંગ પેકેટ. એને તરંગને પેકેટના સ્વરૂપમાં વિચાર્યું. દરેક પેકેટ એ ફોટોન છે, અને એ આ પેકેટ આખું અથડાઈ જાય
અહીંયા અથડાય એટલે કાં તો આખે આખું પેકેટ જ શોષાઈ જાય, કાં તો આખે આખું પેકેટ રિફ્લેક્શન થાય ને તો આખે આખું પેકેટ જ રિફ્લેક્શન થાય, આ રીતે પાછું જાય, બરાબર. કાં તો ફોટોનનું શોષણ થાય સંપૂર્ણ, કાં તો શોષણ થતું નથી, બિલકુલ શોષણ નથી થતું, એટલે કે પરાવર્તન થઈ જાય એમ. તો ફોટો ઇલેક્ટ્રિક અસરમાં ઇલેક્ટ્રોન વિકિરણના ઉર્જાના ક્વોન્ટમનું શોષણ કરે છે, તરંગ પેકેટનું શોષણ કરે છે, અને શોષાયેલા ક્વોન્ટમની ઉર્જા ધાતુના વર્ક ફંક્શનથી વધુ હોય તો ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા કે મેક્સિમમ બરાબર HF - 50. એટલે આ જે ઉર્જા એને મળી એ ઇલેક્ટ્રોનને ક્યાંથી મળી? ફોટોન પાસેથી ઇલેક્ટ્રોનને મળેલી ઉર્જા HF, એમાંથી એને કેટલી વાપરી નાખી? બહાર આવવામાં 50. તો બેલેન્સ વધ્યું HF - 50. એ બેલેન્સ એક કાઇનેટિક એનર્જીમાં કન્વર્ટ થઈ જાય. 50 ને થ્રેશોલ્ડ વર્ક ફંક્શન કહેવાય, HF0 પણ લખાય અને F0 એટલે થ્રેશોલ્ડ આવૃત્તિ પણ લખાય. એટલે કોઈક વાર વર્ક ફંક્શન શોધવું હોય તો થ્રેશોલ્ડ આવૃત્તિ ઉપરથી ખબર પડી જાય, બરાબર. પછી વધુ પ્રબળ બળથી જકડાયેલા ઇલેક્ટ્રોન મહત્તમ ગતિ ઉર્જા કરતાં ઓછી ગતિ ઉર્જા સાથે બહાર નીકળે. એટલે વધુ પ્રબળ બળથી જકડાયેલા ઇલેક્ટ્રોન હોય એ જલ્દી એ શું કરે? ઉર્જા વાપરી નાખે, બરાબર. તો એની ગતિ ઉર્જા ઓછી હોય સ્વાભાવિક રીતે. જ્યારે બહાર નીકળે ત્યારે એની પાસે ઉર્જા વધે નહીં, અથવા ઓછી ઉર્જા વધે. એટલે સપાટી ઉપરના જે ઇલેક્ટ્રોન હોય ને એ ડાયરેક્ટ નીકળી જાય બહાર. સપાટી ઉપરના ઇલેક્ટ્રોન સરળતાથી બહાર આવી જાય, પણ સપાટીની અંદર જે ખૂંપેલા હોય ને એને બહાર આવવામાં થોડી તકલીફ પડે, એટલે થોડી ઉર્જા વાપરી નાખે, બરાબર. એટલા માટે પછી આપેલ આવૃત્તિ માટે 1 સેકન્ડમાં આપાત થતા ફોટોનની સંખ્યા પ્રકાશની તીવ્રતા નક્કી કરે છે. આપેલ આવૃત્તિ માટે 1 સેકન્ડમાં આપાત થતા ફોટોનની સંખ્યા એ તીવ્રતા નક્કી કરે છે, બરાબર. એટલે તીવ્રતા એટલે શું? ભાઈ 1 સેકન્ડમાં આપાત થતા ફોટોનની સંખ્યા. પ્રકાશની તીવ્રતા વધારતા 1 સેકન્ડ દીઠ ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. આ જો ખાસ ધ્યાન આપજો, તીવ્રતા વધે એટલે સેકન્ડ દીઠ ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. હવે જો તમારે ઇનડાયરેક્ટલી શું વિચારવાનું? તીવ્રતા વધે એટલે 1 સેકન્ડમાં આપાત થતા ફોટોનની સંખ્યા વધે. ફોટોનની સંખ્યા વધે એટલે વધારે ફોટોન સપાટી ઉપર અથડાય, સપાટી ઉપર અથડાય એટલે ઇલેક્ટ્રોનને વધુ ઉર્જા મળે. મતલબ બધાય વધુ ઇલેક્ટ્રોનને વધુ ઉર્જા ના મળે. હું એમ કહું કે વધુ સંખ્યામાં ઇલેક્ટ્રોનને ઉર્જા મળે. વધુ સંખ્યાના ઇલેક્ટ્રોન ફોટોનનું શોષણ કરે, અને આ સૂત્ર મુજબ મહત્તમ ગતિ ઉર્જાવાળા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કેટલી હોય? HF - 50 જેટલી હોય, મહત્તમ આટલી હોય એમ. તો બાકીનાનું શું થાય? શું બધા મહત્તમથી જ બહાર આવતા હશે? ના, બધા મહત્તમથી બહાર ના આવે. આ તો ચર્ચા મહત્તમની કરી છે એટલે, બરાબર. પણ માની લો કે કોઈ સપાટી ઉપર જ હોય, ફોટોન આપાત થયો અહીંયાથી, સપાટી ઉપર હોય, એને શું કર્યું? HF - 5. એની પાસે એને કોઈ ખર્ચ કરવો જ ના પડ્યો, તો એને મેક્સિમમ ઉર્જા આની હશે, બરાબર. પણ કોઈ અંદર છે તો એને ફોટોનની ઉર્જા અહીં મળી, પણ એને અહીંથી અહીં આવવા માટે થોડો ખર્ચ કરવો પડે. એ જે ઉર્જા વપરાઈ જાય ને કાર્ય કરવામાં અહીંથી અહીં, એ એક્સ્ટ્રા ઉર્જા વપરાય. એટલે અમુક ઇલેક્ટ્રોનની ઉર્જા ખાલી 1/2 mv² જ હોય, એટલે કે આના કરતાં ઓછી હોય, બરાબર. ગતિ ઉર્જા ઓછી જ હોય, અમુકની જ મહત્તમ હોય. હવે જે બિચારા અંદર પડ્યા હોય એને તો બહાર તો આવવું પડે ને, તો આ અહીંથી બહાર આવવામાં જ ખર્ચો થઈ જાય એક્સ્ટ્રા. એટલે એવું જરૂરી નથી કે બધાની ઉર્જા
જે છે એ સરખી હોય, પણ મહત્તમની ઉર્જા આટલી હોય, મેક્સિમમ ઉર્જા, બરાબર. એને આઇન્સ્ટાઈનનું સમીકરણ કહેવામાં આવે છે. 1/2 mv મેક્સિમમ સ્ક્વેર બરાબર hf - ϕ0. વિકિરણની તીવ્રતા એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ પર આપાત થતાં ઉર્જા ક્વોન્ટમની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. વિકિરણની તીવ્રતા I એકમ સમય એકમ ક્ષેત્રફળ, તીવ્રતા I બરાબર nhf a × t. એકમ સમય બરાબર, એકમ સમય એટલે કે સમય, એકમ ક્ષેત્રફળમાં આપાત થતા ક્વોન્ટમની સંખ્યા ફોટોનની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે, બરાબર. હવે તીવ્રતા વધારતા વધારે સંખ્યાના ઉર્જા ક્વોન્ટમ મળતા હોવાથી વધારે સંખ્યાના ઇલેક્ટ્રોન ઉર્જા શોષે. તીવ્રતા વધારતા સમજો, તીવ્રતા તમે વધારી એટલે 1 સેકન્ડમાં એકમ ક્ષેત્રફળમાં આપાત થતા ફોટોનની સંખ્યા વધી, તો એ સંખ્યાના કારણે ધાતુની સપાટીના ઇલેક્ટ્રોનને વધારે ફોટોન મળ્યા, એટલે વધુ સંખ્યાના ઇલેક્ટ્રોન પ્રક્રિયામાં ભાગ લે અને ઉર્જાનું શોષણ કરે. ધાતુમાંથી વધારે સંખ્યામાં ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય, બરાબર, વધારે સંખ્યામાં ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય. તો F > F0 માટે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ ચલે છે તીવ્રતા, એટલે કે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઊંચી આવૃત્તિ માટે તીવ્રતા વધારો તો ફોટો પ્રવાહ વધે. જો F < F0 હોય એટલે કે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં નીચી આવૃત્તિ હોય તો ગતિ ઉર્જા ઋણ બને. હવે આપણે જોયું ગતિ ઉર્જાનું સૂત્ર શું હતું? 1/2 mv² બરાબર hf - ϕ0, hf - hf0. હવે સ્વાભાવિક છે કે F < F0 હોય તો આ પદ F નાનું થઈ જાય અને hf0 મોટું થઈ જાય, આ મોટું અને આ નાનું, તો આ ઓવરઓલ પદ કેવું થઈ જાય? ઋણ. તો ગતિ ઉર્જા ઋણ થઈ ગઈ ને, જે શક્ય નથી. ગતિ ઉર્જા ઋણ શક્ય નથી. આવું થાય તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ઋણ બને, જે શક્ય નથી. ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં, એટલે કે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછી આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરવામાં આવે તો ફોટો ઇલેક્ટ્રિક ઘટના બનશે જ નહીં. પછી તીવ્રતા ગમે એટલી હોય, કંઈ ફેર ના પડે. તીવ્રતા ગમે તેટલી હોય તો પણ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું, અને કોઈ પણ સમય સુધી આપવામાં આવે તો પણ ગમે એટલી તીવ્રતા અને ગમે તેટલા સમય સુધી સતત આપવામાં આવે તો પણ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી. આ મસ્ટ કન્ડિશન છે. F < F0 હોય તો કંઈ જ ન થાય, બરાબર. F < F0 હોવું જોઈએ. હવે F < F0ના કિસ્સામાં મહત્તમ ગતિ ઉર્જા જે છે એ આવૃત્તિના સમપ્રમાણમાં છે. એ સૂત્ર ઉપરથી જોયું ને આપણે, આઇન્સ્ટાઈનનું સમીકરણ આપણે જોયું. એ સમીકરણ મુજબ તમે વિચારો 1/2 mv² બરાબર hf - ϕ, બરાબર. તો આ જે સમીકરણ છે એમાં ગતિ ઉર્જા કોના ઉપર આધારિત છે? F ઉપર આધારિત છે. h અને ϕ તો અચળ છે, એટલે ગતિ ઉર્જા ચલે છે F પરથી. મહત્તમ ગતિ ઉર્જા આવૃત્તિ પર રેખીય રીતે આધારિત છે, બરાબર, રેખીય રીતે આધારિત છે, અને તીવ્રતા પર આધારિત નથી. તીવ્રતા વધતા માત્ર ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે, પણ ફોટોનની ઉર્જા વધતી નથી. અને ફોટોનની ઉર્જા ના વધે તો પછી મહત્તમ ગતિ ઉર્જા કેવી રીતે વધે? બરાબર. એટલે ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા તીવ્રતાથી સ્વતંત્ર છે.
ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન ત્યારે જ શક્ય બને જ્યારે F ગ્રેટર દેન F0 હોય, એટલે કે HF ગ્રેટર દેન 50 હોય. 50 એટલે HF0. F0 આને થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવાય, અને આની ઉપરથી λ0 એટલે કે hc/50 અને થ્રેશોલ્ડ તરંગ લંબાઈ કહેવાય. બરાબર, આ કન્ડિશન જરૂરી છે. ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવા માટે આપાત આવૃત્તિ F0 કરતાં ઓછી, એટલે કે આવૃત્તિનું મૂલ્ય થ્રેશોલ્ડ કરતાં ઓછું ના ચાલે, વધારે હોવું જોઈએ. બરાબર, થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઊંચી આવૃત્તિ માટે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય, પણ તરંગ લંબાઈ માટે ઊંધું હોય. થ્રેશોલ્ડ તરંગ લંબાઈ કરતાં નીચી તરંગ લંબાઈ માટે જ ઉત્સર્જન થાય, કારણ કે F અને λ વ્યસ્ત છે. બરાબર, એટલા માટે. તો થ્રેશોલ્ડ તરંગ લંબાઈ કરતાં ઓછી તરંગ લંબાઈ માટે જ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. નંબર 4, ફોટો ઇલેક્ટ્રિક અસરમાં ફોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચેની આંતરક્રિયામાં ફોટોન કાં તો સંપૂર્ણ શોષાઈ જાય. જો ફોટોન કાં તો સંપૂર્ણ શોષાઈ જાય, કાં તો સહેજ પણ ઉર્જા ગુમાવતું નથી. એટલે કે પેલું પેકેટ હોય પાઉચ, કાં તો એ પાઉચ આખું શોષાઈ જાય, ફૂટીને શોષાઈ જાય, અને કાં તો પાઉચ આખું વપરાયા વગર પડ્યું રહે અને એ પાછું જતું રહે, રિફ્લેક્ટ થઈ જાય, પરાવર્તન. એટલે ફોટોનનું કાં તો સંપૂર્ણ શોષણ થાય અથવા સહેજ પણ ગુમાવતું નથી. આનો બીજો અર્થ એ પણ થાય કે કોઈ એક ફોટોન હોય એના ટુકડા થતા નથી, કે ભાઈ અડધું પાઉચ પીધું ને અડધું રહી ગયું, નથી પીવું, એવું ના ચાલે. ઇલેક્ટ્રોનને આખું પેકેટ લેવું જ પડે, અડધું પેકેટ લઈને મૂકી દેવું ના ચાલે. એટલે અહીંયા કાં તો સંપૂર્ણ શોષાય, એટલે ઇલેક્ટ્રોન કાં તો સંપૂર્ણ શોષી લે ફોટોનને, કાં તો તાકાત ના હોય તો પછી એ અડધો ફોટોન જ શોષવાની તાકાત હોય તો ફોટોન શોષે જ નહીં, જવા દે પાછો. બરાબર, એટલે એને જેટલી જોઈતી હોય ને એટલી ઉર્જાવાળો ફોટોન હોય તો જ આ શોષાય, નહીં તો ના શોષાય. બરાબર, એના લીધે એફિશિયન્સી થોડી ઓછી થાય છે. એવી છૂટ આપી દેવામાં આવે કે બધા ઇલેક્ટ્રોન જેટલી ઉર્જા જોઈએ લઈ લો, તો બધા ઇલેક્ટ્રોન પ્રક્રિયામાં ભાગ લે અને ખૂબ સારો એવો ફોટો પ્રવાહ મળે. બરાબર, પણ વાસ્તવિકતા એ છે કે ભાઈ 10 ઇલેક્ટ્રોન છે, 10 ઇલેક્ટ્રોનમાંથી 2-3 ઇલેક્ટ્રોન એવા હોય જેને પરફેક્ટ જેટલી ઉર્જા જોઈએ છે ને એટલી જ ઉર્જા એને ફોટોનથી મળી જાય છે, પરફેક્ટ, કોઈ તકલીફ નથી બધાને. પણ કોઈને એટલી ઉર્જા નહીં, ઓછી ઉર્જા જોઈએ છે, તો શું કરશે? એ વધારે ઓછી ઉર્જા જોઈએ છે ફોટોન કરતાં, તો એને કંઈ એ શોષશે નહીં, કારણ કે શોષણ નહીં કરે, કારણ કે ફોટોનના ટુકડા થતાં ઉર્જાના ટુકડા નથી થતા કે અડધે ફોટોનની ઉર્જા આપી દઈએ અને અડધાની જવા દઈએ, એવું ના થાય. પણ હા, વધારે જોઈતી હોય, ફોટોનની ઉર્જા કરતાં વધારે ઉર્જા જોઈતી હોય તો વાંધો ના આવે, તો પણ બરાબર. એ તો જેટલી જોઈએ એટલી રાખે, બાકીની જે છે એ ગતિ ઉર્જામાં કન્વર્ટ થઈ જાય. પણ ફોટોનને પાછો મોકલી દે, ફોટોનના ટુકડા થાય નહીં. ફોટોનના શોષણની પ્રક્રિયા તાત્ક્ષણિક હોય છે, ગમે તીવ્રતા હોય. બરાબર. પછી તીવ્રતા ઓછી હોય, તેનો અર્થ એવો નથી કે ઉત્સર્જન મોડું થાય. તીવ્રતા એટલું નક્કી કરે કે કેટલા ઇલેક્ટ્રોન ભાગ લઈ શકશે અને ફોટો પ્રવાહ રચશે. તો તીવ્રતાનું કામ એ નથી કે ઉત્સર્જન મોડું થશે. તીવ્રતા ઓછી હોય, વાદળછાયું વાતાવરણ હોય તો તમે એમ કહો કે સૂર્યપ્રકાશમાંથી વીજળી બનવાની જે પ્રક્રિયા છે સોલર સેલમાં એ ધીમી પડી જશે. ના, એવું નથી. એ પ્રવાહ ઓછો થઈ જાય, પણ જે પ્રક્રિયા છે એ તો ચાલુ જ રહે. ફોટો ઇલેક્ટ્રિક અસરમાં 10⁻⁹ સેકન્ડમાં ઇલેક્ટ્રોન ઉત્સર્જાતા હોય તો એ ઉત્સર્જાય જ. વાદળછાયું વાતાવરણ હોય તો એ ઉત્સર્જાય. આવૃત્તિ તો એ જ છે ને, તીવ્રતા આવૃત્તિ જે છે એ માધ્યમથી સ્વતંત્ર છે. એટલે વાદળ હોય તો એ આવૃત્તિ તો એટલી જ હોય. તીવ્રતા એટલું જ નક્કી કરે કેટલા ઇલેક્ટ્રોન ભાગ લેશે અને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ રચશે. બરાબર.
અગત્યના સૂત્રો છે HF બરાબર HF0 વત્તા 1/2 MV મેક્સિમમ સ્ક્વેર. 1/2 MV મેક્સિમમ સ્ક્વેર બરાબર HF માઇનસ HF0 H કોમન F માઇનસ F0. એક આ સૂત્ર દાખલામાં કામમાં આવશે. આ બધા H કોમન કાઢો. H અહીંયા F ની જગ્યાએ C અપોન લેમડા 0 HC કોમન તો 1 અપોન લેમડા માઇનસ 1 અપોન લેમડા 0 થઈ ગયું. EV0 બરાબર H F માઇનસ F0 બરાબર HC 1 અપોન લેમડા માઇનસ 1 અપોન લેમડા 0. 1/2 MV મેક્સિમમ સ્ક્વેર બરાબર EV0 I બરાબર E ના છેદમાં AT બરાબર NHF અપોન AT બરાબર E અપોન AT NHF. એક આ સૂત્ર આવે છે. આ સૂત્ર અગત્યનું છે. 1 2 3 4 પછી આ તો કન્વર્ટ કરેલું છે સાદુરૂપ આપીને. એ તો તમારી રીતે તમે થઈ શકો બરાબર. 5 તો પેલું જે તમે આલેખ જોયો હતો ને V0 વિરુદ્ધ F નો આલેખ એ આ છે. V0 વિરુદ્ધ F y બરાબર mx પ્લસ c બરાબર. જો F માઇનસ F0 નો આલેખ દોરવામાં આવે તો ઉગમ બિંદુથી ચાલુ થાય. આનો અર્થ એવો થાય V0 કે આ V0 H અપોન E F માઇનસ F0 ને V0 બરાબર. જો તમે આનો આલેખ વિચારો V0 વિરુદ્ધ F તો એ આમ થાય સીધો સુરેખા આવી રીતે. આ પોઈન્ટ F0 કહેવાય. આનો ઢાળ થઈ જાય H અપોન E. આ ઢાળ અંતખંડ C H અપોન E F0. આ આપણું અંતખંડ C. આ રહ્યું ઋણ છે ને એટલે ઋણ x અક્ષ. પણ જો આવું વિચારો આનો આલેખ F માઇનસ F0 નો આલેખ V0 વિરુદ્ધ F માઇનસ F0 તો સીધો આમ જ આવે. અને ઢાળ શું આવ્યો H અપોન E. કારણ કે y બરાબર mx પ્લસ c તો 0 જ છે અહીંયા. C જે અંતખંડ છે જ નહીં એટલે ઉગમ બિંદુમાંથી જ આવે. ઢાળ પોઝિટિવ છે H અપોન E એટલે F માઇનસ F0. આ રીતે થાય આનો આલેખ. પછી તમે HC ની વેલ્યુ જ્યારે કિંમત મૂકો ને ધારો કે E બરાબર HC બાય લેમડા તો આ તમે કિંમત મૂકશો ને તો એ જવાબ શેમાં આવશે? જૂલમાં આવશે. જૂલમાં. પછી એને તમે E વડે ભાગશો. E વડે E એટલે 1.6 × 10⁻19 તો અહીંયા એક E આવશે અને અહીંયા નીચે E આવશે. Eની જગ્યાએ અહીં કિંમત મૂકવાની અને અહીંયા જે આવે ઇલેક્ટ્રોન વોલ્ટ બની જાય બરાબર. કારણ કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 × 10⁻19 જૂલ. તો 1 જૂલ એટલે ઇલેક્ટ્રોન વોલ્ટ. તો જૂલને ઇલેક્ટ્રોન વોલ્ટ કન્વર્ટ કરો તો આના વડે ભાગવું પડે એટલે EV થઈ જાય. તો તમે જ્યારે આને ભાગો ને તો તમારું પદ આવું થઈ જાય HC થઈ ગયું. આને E જ કહેવાય ને તો ખરેખર ટેકનિકલી શું લખાય? HC બાય E લેમડા ઇલેક્ટ્રોન વોલ્ટ. ઇલેક્ટ્રોન વોલ્ટમાં મારે લખવું હોય તો હવે આ HC બાય Eની જ્યારે વેલ્યુ મૂકો ને તો 1242 ઇલેક્ટ્રોન વોલ્ટ નેનોમીટર થાય. HC બરાબર 1242 ઇલેક્ટ્રોન વોલ્ટ નેનોમીટર બરાબર. એટલે આ જે છે ને એ ઇલેક્ટ્રોન વોલ્ટ નેનોમીટરમાં હોય સ્વાભાવિક છે. તો નીચે હવે શું વધ્યું? લેમડા વધ્યું. તો તમે ઉપર ધારો કે 1242 ઇલેક્ટ્રોન વોલ્ટ નેનોમીટર મૂકો HC બાય Eની જગ્યાએ તો લેમડા તમારી પાસે નેનોમીટરમાં હોય કે ભાઈ 400 નેનોમીટર છે.
નેનોમીટરમાં, તો સીધું તમને નેનોમીટર ઉડી જાય. આનો જે ભાગાકાર આવે ને એ એટલા ઇલેક્ટ્રોન વોલ્ટ થયા. મતલબ કે 400 નેનોમીટર તરંગ લંબાઈને અનુરૂપ ફોટોનની ઉર્જા કેટલી થાય એવું કોઈ પૂછે તો તમે શું કરી શકો આની અંદર કે 1242 ભાગ્યા 400 તો 3.105 આવે. 3.105 ઇલેક્ટ્રોન વોલ્ટ આવે. મતલબ કે આ 400 નેનોમીટર તરંગ લંબાઈને અનુરૂપ ફોટોનની ઉર્જા કેટલી થઈ? 3.105. આવી રીતે ફોટોનની ઉર્જા પણ ગણવાની થશે. બરાબર. પછી આગળ થ્રેશોલ્ડ તરંગ લંબાઈથી નાની તરંગ લંબાઈ માટે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. થ્રેશોલ્ડ તરંગ લંબાઈથી નાની તરંગ લંબાઈ, આ યાદ રાખજો. થ્રેશોલ્ડ તરંગ લંબાઈથી નાની તરંગ લંબાઈ માટે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય અને થ્રેશોલ્ડ આવૃત્તિથી મોટી આવૃત્તિ માટે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. બરાબર. તરંગ લંબાઈમાં નાનું હોય, પેલામાં મોટું હોય. ઓકે. હવે બહુ લાંબુ છે, આજનું પૂરું નહીં થાય મને એવું લાગે છે. બરાબર. બાકીનો મુદ્દો જે છે સ્ટોપિંગ પોટેન્શિયલ વાળો એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે લઈશું.